નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે કે એક બાજુ 5 રાજ્યોની જે વિધાનસભાની જે ચૂંટણી યોજવામાં આવી હતી અને બીજી બાજુ પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી હોય તેવું લાગી રહ્યું છે. સૌથી પહેલી વાત કરીએ પશ્ચિમ બંગાળની, તો પશ્ચિમ બંગાળમાં અત્યારે તો ખેલ ખતમ હોવે, પરંતુ કોનો ખેલ ખતમ હોવે એ સૌથી મોટો સવાલ છે. મમતા બેનર્જી કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી? દરેક પ્રકારની જે અત્યારે તો હેટ્રિક જોવા મળતી હોય છે અને તેની સાથે ટીએમસી ફરી એકવાર અત્યારે તો આગળ છે. ટીએમસી આગળ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી મજબૂત વિપક્ષ તરીકે આવી શકે છે તેવી પણ અત્યારે તો ચર્ચા વિચારણાઓ જોવા મળી રહી છે. વાત કરીએ આસામની, તો આસામમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી જે 85 બેઠકથી અત્યારે તો આગળ જોવા મળી રહી છે અને કોંગ્રેસના 38 છે. બીજી બાજુ તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુમાં જે સત્તા હતી એઆઈએડીએમકે પાસે, પરંતુ અત્યારે તો ડીએમકે આગળ છે 139 એટલે કે 139 બેઠકથી, અને 92 બેઠકથી અત્યારે તો એઆઈએડીએમકે ક્યાંક પાછળ હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. પુડુચેરીમાં પણ એનડીએ અત્યારે તો આગળ જોવા મળી રહી છે 10 બેઠકથી, અને 3 બેઠકથી અત્યારે તો યુપીએ પાછળ છે. ત્યારે વાત કરીએ કેરળની, તો કેરળમાં અત્યારે તો એલડીએફ આગળ જોવા મળી રહી છે. એલડીએલ 88 બેઠકથી આગળ છે અને યુડીએફ 47 બેઠકથી આગળ છે. હવે તેની સાથે આખું જે ગણિત જોવા મળ્યું હતું ગઈકાલે, જે આપણે રૂઝાન ઉપર પણ જે ચર્ચા વિચારણા જોવા મળી હતી, ક્યાંક દરેક લોકો ચર્ચા વિચારણા કરતા હતા કે આખી પરિસ્થિતિમાં કોણ જીતશે, કોણ હારશે, પરિણામ કેવા પ્રકારના આવશે. અત્યાર સુધીનો રેકોર્ડ છે કે જે રૂઝાન આપવામાં આવ્યા હતા તેના કરતાં પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી છે. સાથે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ મોરવા હડફની વિધાનસભાની પેટા ચૂંટણી છે અને તેમાં ભારતીય જનતા પાર્ટી આગળ જોવા મળી રહી છે તેવા પણ સ્પષ્ટપણે સમાચાર આવી રહ્યા છે. આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સંતોષી રાઠોડ કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ડૉક્ટર પ્રદીપ મલિક કે જેઓ રાજકીય વિશ્લેષકની સાથે વરિષ્ઠ પત્રકાર છે, અને યોગેન્દ્રસિંહ ગોહિલ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સંતોષજી, સૌથી પહેલો પ્રશ્ન આપણે એમ કે એક બાજુ ગુજરાતમાં વિધાનસભાની જે પેટા ચૂંટણી અત્યારે તો મોરવા હડફની ચાલી રહી છે અને તેમાં પણ ભારતીય જનતા પાર્ટી આગળ જોવા મળી રહી છે. આદિવાસી વિસ્તાર છે, વિકાસને અત્યારે તો જે ઘણા બધા સવાલ જોવા મળી રહ્યા છે, શું કહેશો સૌથી પહેલા તો મોરવા હડફની વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને? બિલકુલ, જો ગુજરાતની વાત કરવામાં આવે તો ઘણા વર્ષોથી ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ અત્યારે પોતે એક હતું શાસન થોપી રહ્યો છે, અને ભારતીય જનતા પક્ષને અત્યારે માત આપી શકે તે પ્રમાણેના કોંગ્રેસની પાસે કોઈ લીડરો પણ નથી, અને કોંગ્રેસની તે પ્રકારની કોઈ ચોક્કસ રણનીતિ પણ નથી. એટલે એક પેટા વિધાનસભાની જે ચૂંટણી હતી મોરવા હડફની, એમાં ભારતીય જનતા પક્ષ જો જીતે છે તો એમાં કોઈ એટલા મોટા, હું માનું છું કે એટલા મોટા કોઈ સમાચાર ના પણ હોઈ શકે, કારણ કે સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ઘણા વર્ષોથી ભારતીય જનતા પક્ષ એ પોતે સત્તામાં છે. બિલકુલ, એક બાજુ જે રીતે ક્યાંક અલગ અલગ જે અત્યારે તો પ્રશ્ન જોવા મળતા હોય છે કે આદિવાસી વિસ્તાર છે, પરિસ્થિતિ કેવી જોવા મળશે, કેવી નહીં, અને તેની સાથે ડૉક્ટર પ્રદીપ મલિક, આપને એક પ્રશ્ન. પશ્ચિમ બંગાળ બહુ જ એમ હોટ ટોપિક કહેવાય છે અત્યાર સુધીનો, જ્યારથી વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવતી ત્યારથી અત્યાર સુધી. રક્ત રંજિત અને રક્ત ચરિત્ર સાથેની જે જોવા મળી અત્યારે આ વિધાનસભાની પેટા ચૂંટણી, કંઈક અલગ અલગ પરિસ્થિતિ પણ જોવા મળી હતી. સવાલ એ થતો હોય છે કે આ વખતે ટીએમસી ફરી એકવાર આગળ છે. ટીએમસીનું અત્યારે તો જે ખૂબ જ જે સારી એવી પરિસ્થિતિ તે આગળ વધી રહ્યું છે, પરંતુ તેની સાથે નંદીગ્રામ બેઠક એ સૌથી મહત્વની હતી. નંદીગ્રામ બેઠક પરથી અત્યારે તો મમતા બેનર્જી, જે ખુદ અત્યારે તો સીએમ ચીફ મિનિસ્ટર છે, તે ઘણા પાછળ જોવા મળી રહ્યા છે. શું કહેશો પશ્ચિમ બંગાળની પરિસ્થિતિને લઈને કે એક બાજુ ટીએમસી તો આગળ છે અને બીજી બાજુ મમતા બેનર્જી ખુદ પાછળ છે? યજ્ઞભાઈ, ટીએમસી આગળ છે એમાં કોઈ બહુ આશ્ચર્યની વાત નથી, કેમ કે અમે લોકો ચર્ચા કરતા જ હતા કે ટક્કર ચોક્કસ છે. ભાજપા જે ઇલેક્શન મશીન છે, જે રોડ રોલર જેવી ચાલે, અને એનો રિઝલ્ટ પણ અમે લોકો જોઈ રહ્યા છીએ. પણ સાથે સાથે અમને એ પણ ખબર હતી કે ટીએમસી બહુ પોપ્યુલર છે રૂરલ એરિયાઝમાં, અને તમે રિઝલ્ટ જુઓ, અત્યારે તો ટ્રેન્ડ્સ છે, પણ તમે રિઝલ્ટ પણ જુઓ તો એ જ લાગે છે કે ટીએમસી પોતાની પોપ્યુલારિટી થોડીક બરકરાર રાખે છે. પણ ભાજપા એની જે રોડ રોલર ચાલી, ડબલ એન્જિન રોડ રોલર, મોદી સાહેબ પોતે અને અમિતભાઈ પોતે બંને, તો રિઝલ્ટ ચોક્કસ દેખાય છે. અત્યારે ટ્રેન્ડમાં પાછળ છે અને રિઝલ્ટમાં પણ છેલ્લે પાછળ જ કદાચ રહી જશે, પણ મોટી જીત કહેવાય.
જીતીને પણ હારીને પણ જીતી જાય તો એને જ કહેવાય. 2 સીટમાં 2 કે 3 સીટ હતી એમની પાસે, રાઈટ, 3 સીટ છેલ્લી વિધાનસભામાં 3 સીટ. તો 3 માંથી 100 ની આંકડા પાર કરવી અને આટલી સ્ટ્રોંગ સરકાર, એ સ્ટ્રોંગ એટલે રાજનીતિક તરીકે અને મસલ તરીકે બંને તરીકે હું કહું છું. સ્ટ્રોંગ એટલે બંને બાજુ તેમને કોઈ હિચક ન હતી વાયલન્સ કરવામાં કે કોઈ બંને પક્ષમાંથી, પણ એને આટલા સોલિડ ચેલેન્જ આપી બહુ મોટી વાત કહેવાય. મમતા બેનર્જી જેના બલબૂતે ટીએમસી આગળ ચાલી રહ્યા છે. મમતા બેનર્જી, ટીએમસી ઇઝ વન સિંગલ એન્જિન પાર્ટી, તો એના બલબૂતે પાર્ટી તો જીતી રહી છે પણ એ પોતે હારી રહ્યા છે નંદીગ્રામમાં. એ દેખાડે છે શુભેન્દુ અધિકારીની પોપ્યુલારિટી, કઈ રીતે એ શુભેન્દુ અધિકારી શરૂઆતથી જ ત્યાં રહ્યા છે અને લોકોને વચ્ચે કામ કરતા રહ્યા છે. મમતા બેનર્જી એમને ગદ્દાર તરીકે પ્રોજેક્ટ કરવા માંગતા હતા અને આ વારંવાર એમને ગદ્દાર કહેતા પણ લોકોને નથી લાગતું કે એ ગદ્દાર છે. લોકોને લાગે છે કે અમારા માણસ છે, અમારા વચ્ચે રહે છે, અમારા માટે કામ કરી રહ્યા છે, કરતા હતા અને કરશે. એટલે મમતા બેનર્જી માટે બહુ જ શું કહેવાય સૌથી મોટી આઘાત આ. અને પછી ચર્ચા કરીશું પણ અત્યારે હું કહ્યું કે મમતા બેનર્જીની જે આકાંક્ષા હતી, મહત્વાકાંક્ષા હતી રાષ્ટ્રીય ફલક ઉપર એક રોલ અદા કરવાનો, એક નેશનલમાં કદાચ નેક્સ્ટ લોકસભા ઇલેક્શનમાં મોદી સાહેબને જો કોઈ ચેલેન્જ કરી શકે અને કોઈ કોએલિશન બને, એના કોએલિશનના કોઈનો કોઈ લીડર હોવી જોઈએ. તો જો એ પોતે બહુ બહુમતથી જીતી હોત અને નંદીગ્રામમાં પણ જીતી ગયા હોત તો શી હેડ અ ક્લેમ. પણ અત્યારે તો એમ લાગે છે અત્યારના ટ્રેન્ડ જોતા કે એ જો રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા છે દેટ ઇઝ ફિનિશ. એમને પોતાના જો બંગાળમાં રહે તો એન્ટાયર એનર્જી એમને બંગાળ ઉપર ખર્ચ કરવી પડે, કેમ કે પહેલા ઘેર સંભાળે પછી બીજા જગ્યાએ. તો હું એ રીતે જોઈ રહ્યો છું કે રિઝલ્ટ ઇઝ નોટ બહુ આશ્ચર્યજનક નથી, પણ મમતા બેનર્જીની જે નેશનલ આકાંક્ષા છે એના ઉપર પાણી ફેરવી ગયા છે. સવાલ એ પણ હોય છે કે જ્યારે આખી પરિસ્થિતિ જોવા મળી અને તેમાં પણ હવે મમતા બેનર્જી શું કરશે. યોગેન્દ્રસિંહ, આપને સવાલ કે જ્યારે સૌથી પહેલી વાત કરીએ આપણે ગુજરાતની, મોરવા હડફ વિધાનસભાની જે પેટા ચૂંટણી જે યોજાઈ, ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર આગળ જોવા મળી રહી છે. જે આદિવાસી વિસ્તાર જે ક્યાંક વિકાસ માગતો હતો અને તે પ્રમાણેનો વિકાસ હવે કેવો જોવા મળશે તેને લઈને તો સવાલ હોય જ છે. સૌથી પહેલાં તો શું કહેશો મોરવા હડફની પેટા ચૂંટણીને લઈને, અને સાથે પશ્ચિમ બંગાળ અત્યારે તો બહુ જ મહત્વનું માનવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી માટે, કારણ કે 5 રાજ્યોની જે વિધાનસભાની ચૂંટણી હતી ને 5માંથી માત્ર એકને અત્યારે તો જે સૌથી વધુ કેન્દ્ર બિંદુ બનાવ્યું હોય તેવું પણ જોવા મળ્યું હતું. શું કહેશો? એટલે મોરવા હડફનું ઇલેક્શન, બાય ઇલેક્શન જે હતું એમાં આ રાજ્યના મુખ્યમંત્રી, સંવેદનશીલ મુખ્યમંત્રી અને જે પ્રકારે રાજ્યની અંદર કામ કરી રહ્યા છે, રાજ્યની જનતાની સેવા કરી રહ્યા છે, રાત દિવસ મહેનત કરી રહ્યા છે. આદિવાસી વિસ્તારની અંદર ભૂતકાળની પરિસ્થિતિ આપણે જાણીએ છીએ. વોટ બેંકની રાજનીતિ વાળી કોંગ્રેસ હંમેશા એ લોકોનો લાભ લેતી રહી. ક્યારેય કોઈ પણ પ્રકારનું વિકાસ અથવા તો સુવિધાઓ પહોંચાડવામાં, જ્યાં 49 વર્ષ સુધી શાસન કર્યું પણ એક પણ વિકાસનો મુદ્દો ત્યાં પહોંચ્યો નહોતો. અને જે પ્રકારે નરેન્દ્રભાઈથી લઈને આજે વિજયભાઈ સુધીના મુખ્યમંત્રી શ્રી ભાજપની સરકારે જે પ્રકારે કામ કર્યું છે એ પ્રકારે આદિવાસી વિસ્તારની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે અને નજીકના સમયમાં એમની પણ જીત આપણને જોવા મળશે. વાત કરીએ પશ્ચિમ બંગાળની, તો પશ્ચિમ બંગાળની અંદર 2016માં અમારી 3 સીટ હતી, જેમ ભાઈએ કીધું એમ, અને 10.3 જેટલો વોટ શેર હતો અમારો. પશ્ચિમ બંગાળની અંદર જે રાજનીતિ ચાલી રહી છે એ યજ્ઞ પૂરા દેશની અંદર ખરેખર એક ગંભીર નોંધ લેવા જેવી છે, કેમ કે ત્યાં એટલા પ્રમાણમાં ગુંડાગીર્દી અને જે બહારના લોકોને લાવીને વસાવવામાં આવે છે, એ લોકોને પ્રોત્સાહિત કરીને ક્રાઇમ વધારવામાં આવે છે. એક ગુંડા રાજની જે પ્રવૃત્તિ ત્યાં બાંગ્લાદેશમાં ચાલી રહી છે એ ખરેખર દુઃખનીય છે. અને અમુક યોજનાઓ જે ખરેખર પૂરા દેશના લોકોને લાભ મળવો જોઈએ, પ્રધાનમંત્રીશ્રીની યોજનાઓનો, એ યોજનાઓનો લાભ ન મળવા દેવો, એ પ્રકારની ગંદી રાજનીતિ જો કોઈ કરી હોય તો મમતા બેનર્જીએ કરી છે. અમે નજીક છીએ ઘણા, અને ઘણી મહેનત અને અમારા કાર્યકર્તાઓની જે પરિશ્રમની પરાકાષ્ઠા હતી એનું પરિણામ આજે અમને જોવા મળી રહ્યું છે. અગાઉ
જે વિરોધ પક્ષ હતો એમાં કોઈ પાસે 50 થી વધારે પણ સીટો હતી નહીં. આજે અમે 100 થી નજીક અને ઉપર પણ જવા જઈ રહ્યા છીએ. હું ખરેખર બંગાળની જનતાનો આભાર માનું છું. અને જે પ્રકારની રાજનીતિ મમતા બેનર્જીએ કરી એમાં ભારતીય જનતા પાર્ટી જાન્યુઆરીથી લઈને આજ સુધીમાં 14 જેટલા અમારા કાર્યકર્તાઓની કરપીણ હત્યા કરી છે. એ છોડો, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી ત્યાં ગયા ત્યારે એમની પર પણ હુમલો કરાવવાનું કામ મમતા દીદીની સરકારે કર્યું હતું. મને લાગે છે કે મમતા દીદીએ જે કામ કર્યું છે, આ વખતે એક સવાલ એ પણ હોય છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની જીત તો થઈ છે, જે 3 સીટ ઉપર અત્યારે તો ભારતીય જનતા પાર્ટી આગળ જતી હતી ને આ વખતે 100+ જોવા મળી રહી છે, એટલે ચોક્કસ એક જીત તો આમ કહી શકાય પશ્ચિમ બંગાળમાં. એ જ હું કહેવા જઈ રહ્યો હતો કે જે પ્રકારની રાજનીતિ મમતા દીદી કરતા હતા અને જે પ્રકારે એક જેને કહેવાય ને કે તમે સ્વતંત્ર દેશમાં જીવતા જ ન હોય એ પ્રકારનું વાતાવરણ પશ્ચિમ બંગાળની અંદર છે. એના ઘણા અમારા કાર્યકર્તાઓ ત્યાં પશ્ચિમ બંગાળ હતા. મને જવાનો અવસર નહોતો મળ્યો, પણ જે લોકો વાત કરતા હતા કે ત્યાં આઝાદી જેવું કોઈ નામ જ નથી. મમતા દીદીના માણસો, રાજકીય ગુંડાઓ જે પ્રમાણે બીકમાં શાસન કરે છે, એવી રીતે ગામડાઓની અંદર જે પ્રકારની માનસિકતા છે, જે પ્રકારનો એમનો જુલ્મ છે, એટલે મને એવું લાગે છે કે ક્યાંક સરકારી જે કંઈ એમના સંસાધનો છે અને એમની ગુંડાગર્દી એના આધારે આ સીટો આવી રહી હોય એવું પણ આપણે માનવું કંઈ ઘટતું નથી. પશ્ચિમ બંગાળમાં અત્યારે તો ક્યાંક મમતા બેનર્જી પાછળ જોવા મળી રહ્યા છે, પરંતુ તેની સાથે પશ્ચિમ બંગાળમાં અત્યારે ટીએમસી ઘણું બધું આગળ જોવા મળ્યું છે. મતુઆ સમાજ એ બહુ જ મહત્વપૂર્ણ ત્યાં સ્થાન ધરાવતો હોય છે. મતુઆ સમાજને ક્યાંક રીઝવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશ પણ ગયા હતા, ત્યાંના જે સભ્યો હતા તેમની સાથે વાત કરી હતી, ક્યાંક તેમને પણ રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. એ ક્યાંક અત્યારે તો પશ્ચિમ બંગાળમાં ન જોવા મળ્યું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે સંતોષી. પરંતુ 3 બેઠકથી લઈને 100+ અત્યારે તો જવું એ ક્યાંક અત્યારે તો ભાજપ માટે ઘણું સારું કહેવાય એવું કહી શકાય. બિલકુલ, અત્યારે ભાજપને તો જેટલો વેપાર એટલો નફો છે, કારણ કે ભારતીય જનતા પક્ષ પશ્ચિમ બંગાળમાં જય શ્રી રામનો નારો લઈને ગઈ હતી. જય શ્રી રામના નારાના કારણે એક દુહો છે કે રામ નામ તો ही जानिए जो सकल जहान, रोम रोम में जो बस रहा उसे ही राम जान. એટલે કે જે રોમ રોમમાં જે વસી રહ્યા છે રામ, એને તો લોકો ભૂલી ગયા. રામ રાજ્ય જે જય શ્રી રામનો નારો લઈને પશ્ચિમ બંગાળમાં રાજ્ય સ્થાપિત કરવા ગયા હતા, અત્યારે ગુજરાતની દુર્દશા શું છે તે યોગેન્દ્રસિંહજીએ જોવું જોઈએ. કારણ કે ઘણા વર્ષોથી ગુજરાતની અંદર તો ભારતીય જનતા પક્ષને ખૂબે ને ખૂબે મત આપેલા છે લોકોએ. અત્યારે હાલમાં પણ જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી ગઈ તેમાં પણ સૌથી મોટા પક્ષ તરીકે ભારતીય જનતા પક્ષને લોકોએ ખૂબે ખૂબે મત આપ્યા છે. તો રામ મંદિર, જય શ્રી રામ, તો આ જય શ્રી રામનો નારો એ રામ રાજ્ય માટે ના હોઈ શકે. એટલે ત્યાં જે કઈ બી સીટો આવી તે ચોક્કસ એમ માની શકાય કે ભારતીય જનતા પક્ષ ક્યાંક આગળ વધ્યું છે. પરંતુ લોકોની જે આશા છે, લોકો જે ખરેખર નાગરિકો પોતાના નેતાને ચૂંટે છે, એમની એ આશા હોય છે કે તેઓ પોતાના સ્વાસ્થ્યના પ્રશ્ન પર, શિક્ષણના પ્રશ્ન પર, લોકોના જીવન ધોરણના પ્રશ્ન પર આ તમામ પક્ષો ચૂંટાઈને પોતાની લીડરશિપ પોતાની બતાડે. આવા જ્યારે જે મેડિકલ ઇમરજન્સી જેવી સ્થિતિ, ત્યારે જ લીડરશિપના ગુણ દોષને માપવાનું એક સમય હોય છે કે ત્યારે તમે એક લીડરને માપો કે એનામાં કેટલી ગુણવત્તા છે. અત્યારે આપણે એ ગુજરાતની સ્થિતિ જોઈ રહ્યા છીએ. સવાલ એ થતો હોય છે કે જ્યારે પશ્ચિમ બંગાળની વાત કરીએ, ભારતીય જનતા પાર્ટીએ જે ધ્યાન આપ્યું હતું અને તે જ પ્રમાણેનું ધ્યાન જે સરકાર છે, ગુજરાત છે, મધ્યપ્રદેશ છે કે અલગ અલગ જે સરકાર છે ત્યાં વધુ પડતું ધ્યાન આપવું એ પણ જરૂરી હતું. તેની સાથે પ્રદીપજી, હું આપણે એક સવાલ કરવા માંગીશ. વાત કરીએ તમિલનાડુની. તમિલનાડુમાં જે વર્તમાન મુખ્યમંત્રી અને એઆઈએડીએમકેના નેતા ઈ પલાનીસ્વામી અને બીજી બાજુ ડીએમકેના પ્રમુખ એમ.કે. સ્ટાલિન, આ વખતે એમ.કે. સ્ટાલિન ક્યાંક આગળ જોવા મળતા હોય તમિલનાડુમાં તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે 139 બેઠકથી અત્યારે તો આગળ છે. એઆઈએડીએમકે આ વખતે ક્યાંક પાછળ પણ જોવા મળી રહ્યું છે. સત્તા પરિવર્તન થાય તેવા જે અત્યારે તો અંદેશા જોવા મળી રહ્યા છે, શું કહેશો? ભાઈ, તમિલનાડુમાં આ રિઝલ્ટ અપેક્ષિત
કહેવાય. કેમ કે તમિલનાડુમાં વારંવાર એક વખત ડીએમકે અને બીજી વખત એઆઈએડીએમકે જે બંને દ્રવિડિયન પાર્ટી છે, લોકો સત્તા પોતાનું છેલ્લા 30 વર્ષથી એ જ ચાલતું. પણ છેલ્લે લાસ્ટ એસેમ્બલી ઇલેક્શનમાં એઆઈએડીએમકે આ ટ્રેન્ડને ભાંગી પાડી, તોડી નાખી અને સતત બીજી વખતે 30 years પહેલી વખત સતત બીજી વખતે એમને. પણ વચ્ચે એમના જો મોટા લીડર ગજાના લીડર હતા જયલલિતા, એ પણ ગુજરી ગયા. ડીએમકે ના કરુણાનિધિ પણ ગુજરી ગયા. પણ ડીએમકે ના કરુણાનિધિ ગુજરી ગયા, પણ ડીએમકે જે રીતે સ્ટાલિનને ગ્રૂમ કરતા હતા, કરુણાનિધિ જે રીતે ગ્રૂમ કરતા હતા, અને સ્ટાલિન એકદમ આગળ આવીને લીડરશિપ દેખાડતા હતા, અને હી શોડ હિઝ લીડરશિપ. બહુ મહેનત કરી છે, બહુ જ મહેનત કરી છે સ્ટાલિને, અને એના રિઝલ્ટ એમને મળી રહ્યા છે. સામે તમે જુઓ એઆઈએડીએમકે, એક તો એન્ટી ઇન્કમ્બેન્સી બે વખત બે ટર્મથી એ લોકો છે ત્યાં. મોટા ગજાના લીડર જે કેરિસ્મેટિક લીડર જેને કહેવાય, જેના નામે જ લોકો વોટ આવે, એનો કામનો ઉપર વોટ નહીં આપે, નામથી વોટ આવે, એ પણ ગુજરી ગયા. અને એમના ગયા પછી જે રીતે એઆઈએડીએમકે ના અંદર ખાને જે રીતે એ લોકો લડ્યા ચીફ મિનિસ્ટર માટે, પલની સ્વામી છેલ્લે ચીફ મિનિસ્ટર બન્યા, પણ ઓપીએસ જે છે પનીર સેલ્વમ, જ્યારે જયલલિતા બીમાર પડતા હતા, એની તબિયત સારી ન હતી, તો ઓપીએસ યુઝ ટુ બી ધ એક્ટિંગ ચીફ મિનિસ્ટર. જ્યારે જયલલિતા બહાર હતા તો ઓપીએસ વોઝ ધ ચીફ મિનિસ્ટર. પણ છેલ્લે પલની સ્વામી મેનુવર્ડ એન્ડ હી એમર્જ એઝ ધ ચીફ મિનિસ્ટર. અંદર ખાને લડાઈ હતી. બીજી બાજુ નટરાજ જૈન, શશિકલા જે હતા જયલલિતાના બહુ ક્લોઝ મિત્ર ઘણા, એ જેલમાંથી આવીને પાછળ આવીને શી ઓલ્સો એક્સપ્રેસ કે હું પણ ચૂંટણી લડવા માંગુ છું. તો એઆઈડીએમકે ના લોકો થોડીક શું કહેવાય, થોડા કન્ફ્યુઝડ હતા. દિનાકરન, શશિકલાના ભત્રીજા, દિનાકરનને વોટ આપવું કે એઆઈડીએમકે ને વોટ આપવું, એ બંનેમાંથી કોણ છેલ્લે ચીફ મિનિસ્ટર બનશે, પલનીસ્વામી કે ઓપીએસ? કેમ કે ટસલ તો હતી જ, અંદર ખાને તો ટસલ થઈ. લોકો થોડાક કન્ફ્યુઝ હતા. પણ એન્ટી ઇન્કમ્બન્સી એન્ડ સ્ટાલિનના સખત મહેનત, સ્ટાલિનના પરિવારમાં પણ મતભેદ છે. સ્ટાલિનના મોટા ભાઈ પાર્ટીથી બહાર છે અત્યારે, એમને એ લોકો કાઢી મૂક્યા હતા, અને એમનો રોલ એકદમ તમિલનાડુના એક છેલ્લા ડિસ્ટ્રિક્ટમાં જ સીમિત કરી નાખ્યા છે. બીજેપી કુડ નોટ રોપ હિમ ઇન. બીજેપી પ્રયત્ન કર્યા હતા કે અમારી સાથે આવી જાય તો એમને થોડીક બલ મળે, પણ એ કુડ નોટ હેપન. સો તમિલનાડુ ઇટ ઇઝ વેરી વેરી એક્સપેક્ટેડ. અને આઈ થિંક એઆઈએડીએમકે ને દે વિલ હેવ ટુ સિટ, ડ્રોઈંગ રૂમમાં જવું પડે, અને પોતાના ઘેરના, સૌથી પહેલા પોતાના ઘેરના જે કહેવાય ને, પુટ યોર હાઉસ ઇન ઓર્ડર, તો પોતાના ઘેરના ઓર્ડરમાં લાવવી પડે. હજુ જે રીતે આપણે પશ્ચિમ બંગાળની તો નથી વાત કરતા, પરંતુ તેની સાથે આસામની વાત કરીએ. આસામમાં અત્યારે તો ભારતીય જનતા પાર્ટી ઘણી આગળ જોવા મળી રહી છે. સાથે પુડુચેરીમાં પણ અત્યારે તો 10 બેઠકથી એનડીએ આગળ જોવા મળી રહ્યું છે. અને સાથે એક સવાલ પહેલાં પણ થતો હતો, અત્યારે પણ થઈ રહ્યો છે, કે ભારતીય જનતા પાર્ટી નોર્થમાં ઘણું બધું ધ્યાન આપતી હોય છે, ત્યાં સરકાર બનાવી દેતી હોય છે, પરંતુ સાઉથમાં ક્યાંક એટલું જે પ્રમાણેનું ધ્યાન આપવું જોઈએ એ ક્યાંક ધ્યાન આપતા નથી, ને ત્યાં સરકાર બનાવી શકતા નથી. એવી પણ જે પરિસ્થિતિ સામે આવતી હશે, તો તેની પાછળ કારણ શું? કારણ કે આ વખતે પણ માત્ર પશ્ચિમ બંગાળ ઉપર ધ્યાન આપવામાં આવ્યું, ના કે આસામમાં ચલો એક 3 થી 4 એવી જે રોડ શો પણ યોજાયા હતા, સભાઓ પણ કરી હતી, પરંતુ ક્યાંક સાઉથ બાજુ અત્યારે એટલું બધું ધ્યાન આપવામાં આવ્યું નહીં. અમુક વાર રાજ્યોની અંદર જે લોકલ રાજકીય પક્ષ હોય છે એ પણ ઘણો ભાગ ભજવતા હોય છે. ભારતીય જનતા પાર્ટી નો ડાઉટ દરેક જગ્યાએ ઇન ઇન્ડિયા માનનીય નરેન્દ્રભાઈ મોદીની લીડરશિપ નીચે વોટ શેરની અંદર બહુ મોટો વધારો કરી રહી છે. એ એમના નેતૃત્વના સફળતાના જ 100% આપણે એને શ્રેય આપવો પડે. એટલે જે પ્રમાણેની દરેક રાજ્યોની સ્થિતિ અને દરેક રાજ્યોનું માનવું હોય છે, એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી 100% એનો પ્રયાસ કરે છે કે લોકો ભારતીય જનતા પાર્ટીને અને એની સાથે જે ગઠબંધનો છે એ ગઠબંધનમાં જોડાઈ અને એમને પણ એ ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે લોકોની સેવા કરવા માંગે છે, જે પ્રમાણે વિકાસ કરવા માંગે છે, એ પ્રકારની વિચારધારામાં દરેકને લઈને જોડવાનો અત્યારે સહિયારો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. એટલે આસામની અંદર તો ભારતીય જનતા પાર્ટી
આપણે જોઈએ કે સૌથી વધારે ભારતીય જનતા પાર્ટી છે. આજે વિચારને રાજનીતિ નથી કરવી, પણ એક જો આપનું ધ્યાન ગયું હોય રાજકીય વિશ્લેષકો અને આપ પત્રકાર મિત્રોનું, તો પૂરા દેશની અંદરથી કોંગ્રેસ સાફ થઈ રહી છે. જે પ્રમાણે મેઇન પાર્ટી આ દેશની મુખ્ય પાર્ટીઓમાં મેઇન પાર્ટી કોંગ્રેસ અને ભાજપ ગણી શકાય. એ કોંગ્રેસ આજે પૂરા દેશની અંદર નાબૂદ થઈ રહી છે. એટલે એને વિચાર કરવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટી તો પોતાના વિકાસના આધારે મત માગીને દેશની અંદર આજે અમે જે કંઈ પણ કરવા જઈ રહ્યા છીએ એમાં સતત અમારો ગ્રોથ, ભારતીય જનતા પાર્ટીનો ગ્રોથ થઈ રહ્યો છે. એનો મને આજે આનંદ છે. આપણે પ્રશ્ન જે આપ કંઈ કહેવા માંગતા હતા તે પણ કહેજો, અને તેની સાથે જે રીતે આસામની વાત કરીએ તો આસામમાં ક્યાંક અત્યારે પરિસ્થિતિ ભાજપ તરફી જોવા મળી રહી છે. તમિલનાડુની તો આપણે વાત કરી લીધી, પરંતુ તેની સાથે જે LDF અને UDF આ વખતે પણ ક્યાંક એ પ્રમાણેનો જે જંગ જોવા મળ્યો હતો, અને ફરી એકવાર જે અત્યારે તો LDF આગળ આવ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે કેરળમાં. એટલે કે જે સ્થાનિક પક્ષો છે તેમનો દબદબો હજુ પણ યથાવત જોવા મળ્યો છે. સંતોષી, શું કહેશો? જી, અત્યારે ભારતની અંદર બે રાજકીય પક્ષો જે સમગ્ર દેશની અંદર, જેમ કે ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ, પરંતુ ક્યાંક ને ક્યાંક સાઉથની અંદર જ્યારે આપણે વાત કરીએ તો સાઉથની અંદર સ્થાનિક જે પક્ષો છે તે પોતે પોતાના જે કંઈ બી પ્રજાના પક્ષે જે કંઈ બી પોતાની જવાબદારીઓ છે તેનું ખૂબ જ સારી રીતે નિર્વહન કરે છે અને એક સારા રાજ્ય તરીકે પોતે પોતાને પ્રસ્થાપિત કર્યા છે. જો કેરળની વાત કરીએ તો કેરળની અંદર જે સરકાર હતી તેણે કોરોના સંદર્ભે લોકોને 17 જેટલી વસ્તુઓ, જે આપણે અન્ન અને નાગરિક પુરવઠાએ આપણે ત્યાં 2 જ વસ્તુઓ ઘઉં અને ચોખા આપ્યા હતા, ત્યાં 17 જેટલી વસ્તુઓ તેમણે પોતે અન્ન અને નાગરિક વિતરણમાંથી ડિપાર્ટમેન્ટમાંથી આપી હતી. એ લોકોએ બી ઘણા બધા એવા કામો કરેલા છે કે ત્યાં, જેમ કે હવે ત્યાંની શિક્ષણની વાત કરીએ તો શિક્ષણ 100% છે, લગભગ ત્યાં 98% જેટલું શિક્ષણ છે. એટલે ઘણા બધા અલગ અલગ પોતે લોકોનું જીવન ધોરણ કઈ રીતે ઊંચું આવી શકે અને પાયાની જરૂરિયાતોને સંતોષવાના કામો કરેલા છે. એ દિલ્હીની સરકારને પણ આપણે એ વિષય તરીકે ગણી શકાય. એટલે જે સ્થાનિક પક્ષો હોય છે તે ખૂબ જ સારી રીતે પોતાની જવાબદારીનું વહન કરતા હોય છે. એટલે આ સ્થિતિ થાય છે. યોગેન્દ્રસિંહજી હમણાં વાત કરી કે ક્યાંકથી સફાયો થઈ રહ્યો છે અને ત્યાંથી ધીરે ધીરે કોંગ્રેસ સાફ થઈ રહી છે. તો સારી વાત છે કે કોંગ્રેસ સાફ થઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટીનો ઉદય થઈ રહ્યો છે. પરંતુ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની એટલી જ પોતાની જવાબદારીઓ પણ વધી રહી છે. એટલે પોતે પોતાની જવાબદારીઓમાં પણ ઊણા ના ઉતરવું જોઈએ. એવા નિર્ણયો લેવા જોઈએ, જેમ કે અત્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો 108 નો નિર્ણય છે કે વાઇન શોપો ખુલ્લા છે, સ્થાનિક દુકાનો બાકી બંધ છે, 108 સિવાય કોઈને એડમિશન નહીં આપવામાં આવે. અમદાવાદના જ રહેવાસીઓ છે એવા લોકોને જ એડમિશન આપવામાં આવશે. આવા ઘણા બધા એવા પ્રશ્નો હોય છે જે માનવ સર્જિત હોય છે, જે કુદરતી નથી હોતા. એટલે ત્યાં એ નેતૃત્વની અસર સારી રીતે બતાડવી પડે. કોંગ્રેસનો સફાયો થયો છે, પણ પોતે એટલા સક્ષમ પણ થવું જોઈએ કે લોકોને હેરાનગતિ ના થાય અને રામ રાજ્યની સ્થાપના. જે રીતે પરિણામ તો અત્યારે તો આવી રહ્યા છે, અને તેમાં પણ ક્યાંક અપેક્ષિત જે પરિણામ હતું તેના કરતાં ક્યાંક અલગ જોવા મળી રહ્યું છે. તો હવે જોવાનું એ રહ્યું કે આ પરિણામ જે જાહેર થશે તેમાં ભારતીય જનતા પાર્ટી તો અત્યારે જો TMCની સામે જો કમ્પેરમાં જોવા જઈએ તો ક્યાંક 100+ આવી શકે છે તેવી પણ શક્યતાઓ છે. આસામમાં અત્યારે તો ભારતીય જનતા પાર્ટી આગળ છે, પુડુચેરીમાં અત્યારે NDA આગળ જોવા મળી રહી છે, અને જ્યારે તમિલનાડુ અને કેરળની વાત કરીએ તેમાં જે સ્થાનિક પક્ષો જે અત્યારે પોતાની પણ પકડ જમાવી દીધી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું છે. તો હવે જોવાનું એ રહ્યું કે હવે કેવા પ્રકારના પરિણામો સામે આવશે અને કેવા પ્રકારનું હવે રાજકારણ જોવા મળશે. તેની સાથે પ્રદીપભાઈ, સંતોષી અને યોગેન્દ્રસિંહ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું. રજા આપશો. નમસ્કાર.